વિદ્યાર્થી ખરેખર નબળો હોતો જ નથી, માત્ર કહેવાતો નબળો હોય છે. પેરેન્ટ્સ છે ને ક્યાંક ને ક્યાંક બર્ડન નાખતા હોય છે સ્ટુડન્ટ્સ ઉપર, પોતાના બાળકો ઉપર, કે તારે આટલા માર્ક્સ લઈને જ આવવા જોશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની કમ્પેરિઝન કોઈ વ્યક્તિની સામે કરે છે ત્યારે ઓલવેઝ હંમેશા ખુન્નસ પેદા થાય છે. આ ખુન્નસના કારણે હંમેશા રિઝલ્ટ સ્વરૂપે નફરત મળે. જ્યારે બાળક કે વ્યક્તિ બાળકો પાસે ડ્રીમ ઓછા નથી, પણ ડિસ્ટ્રેક્શન્સ વધારે છે. પણ એઝ અ ધર્મેશ પીઠવા, લાઈફ ચેન્જ એ વર્ડનો મિનિંગ શું છે તમારા માટે, ડેફિનેશન શું છે? અહેસાસ. Very good, very nice experience. It was an excellent program. It's a too good. સાંભળેલું યુટ્યુબમાં જોયેલું એવું કાંઈ નહીં. આ દુનિયામાં મોટિવેશન, પરિવર્તન, ઇન્સ્પિરેશન આ બારેથી ક્યારેય નથી આવતું. તે ઓલવેઝ હંમેશા અંદરથી આવે છે. તમારા મતે એક એવી સિસ્ટમ જે તમે ચેન્જ કરવા માંગતા હોય કે ઇન્ડિયાની અંદર જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એ વધારે સારી રીતે વર્ક કરી શકશે, કે આપણી ઇન્ડસ્ટ્રીને જે સ્કિલની જરૂર છે એમાંની એક પણ સ્કિલ એ સ્કૂલ કોલેજમાં મળતી નથી. કે અત્યારે એજ્યુકેશન છે ને એ માર્ક ઓરિએન્ટેડ પણ છે અને સ્કિલ ઓરિએન્ટેડ પણ છે, પણ એમાંથી ઇમ્પોર્ટન્સ કોને આપવું? પેરેન્ટ્સ બાળકોને ફ્યુચર માટે તૈયાર કરે છે, પણ ખરેખર તો ફ્યુચર બદલાય જ ગયું છે. અત્યારે AI નો જમાનો છે, ચેટ GPT નો જમાનો છે. એવી કઈ એક બાબત હશે કે જે ઓનલાઈન પ્રોવાઈડ જ નહીં કરી શકવામાં આવે, એ લાઈવ પર્સન થ્રુ જ લોકોને મળશે? ઘણી બધી બાબતો છે, એમાં સૌથી મોટી બાબત એ છે કે AI છે ને એ હંમેશા તમને બધી જ 2002 થી 2026 આટલા બધા વર્ષની જે તમારી સક્સેસ જર્ની છે એને તમે એક વર્ડ આપવા માંગો કે આ ટાઇટલ મારી લાઈફની જર્નીનું હોવું જોઈએ, તે ટાઇટલ શું હશે? ચલતી કા નામ ગાડી. એ પણ અમારા પ્રોગ્રામની અંદર ઘણી બધી નિષ્ફળતાઓ મેળવી છે, એક બે નહીં, નિષ્ફળતાની સિરીઝો મેળવી છે. મારું 2012, 13 અને 14 આ 3 વર્ષ એવા હતા કે જેમાં એક પછી એક બેક ટુ બેક દરેક પ્રોગ્રામ નિષ્ફળ, અલગ અલગ કારણોથી. સોળ વર્ષની ઉંમરથી યાદશક્તિના જાદુના પ્રણેતા અને ભારતના 130 શહેર અને 18 લાખથી પણ વધુ લોકોને લાઈવ સેમિનાર દ્વારા પોતાનું માર્ગદર્શન આપનાર એવા ધર્મેશ સર આજે આપણી વચ્ચે કાઇઝન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો ચાલો તેમની સાથે આપણે થોડીક વાતચીત કરીએ. નમસ્તે. કેમ છે સર? એકદમ મજા. તો તમારા વિશે થોડાક એવા ક્વેશ્ચન છે જે લોકો પણ પૂછવા માંગે છે અને અમારા તરફથી પણ છે. તો પહેલો ક્વેશ્ચન તમને એ પૂછવામાં આવે છે, માત્ર 16 વર્ષની ઉંમરે તમે સવ્યસાચી શરૂ કરવાનો નિર્ણય કરેલો, તો જ્યારે તમે આ વસ્તુ ઘરે પરિવારને કીધેલી ત્યારે તેમનો રિસ્પોન્સ કેવો આવેલો, તમારા ફ્રેન્ડ્સનો, પરિવારનો, બધાનો? સૌથી પહેલો રિસ્પોન્સ તો એ જ હોય ને કે આવું કાંઈ કરાય નહીં ને આવું કાંઈ હોય જ નહીં. 2002માં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે સેમિનાર શબ્દ એની પણ ડેફિનેશન કોઈને ખબર જ ન હતી, એટલે સ્વાભાવિક છે ઘરમાં પણ ખબર ના જ હોય. પણ મારા ગુરુજનો અને મારા મિત્રો એ બધા એવું કીધું હતું કે કંઈક આવું કરવું છે, નવું કરવું છે, એટલે એ બધા લોકોએ સહકાર આપ્યો હતો ને એટલું જ કીધું હતું કે અમે તારી સાથેથી કરીએ આપણે. ઓકે, તો તમે નાનપણથી આ વસ્તુ કરો છો 16 વર્ષની ઉંમરથી, તો ક્યારેય કોઈ એવું કીધું છે કે હજી તો તમે નાના બાળક છો, અત્યારથી આ બધું શું કામ કરવું હોય, હજી તો ઉંમર મોટી થવા દે પછી સ્ટાર્ટ કરો, એવું કંઈ કહેલું છે ક્યારે? એ સમયે તો ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારની વાતો કરેલી. ત્યારે બધા જ લોકો જનરલી મારી એજના હતા, એ માર્ક્સની પાછળ દોડતા હતા, એટેન્શન ગ્રેપ કરવાની પાછળ દોડતા હતા. ત્યારે હું લોકોથી કંઈક અલગ કરવાની પાછળ દોડી રહ્યો હતો. તો શરૂઆતના દિવસોમાં જ્યારે સ્ટુડન્ટને તમે ટ્રેન કરતા તો સૌથી વધારે મુશ્કેલ વસ્તુ તમને શું લાગતી? એનો ટ્રસ્ટ જીતવો કે તમારું જે નોલેજ છે જે તમે એને પ્રોવાઈડ કરવાના છો એ નોલેજ પ્રોવાઈડ કરવું, સૌથી અઘરું શું હતું? સૌથી વધારે એવું હતું કે આપણે ત્યાં આપણા જે સમાજમાં રહીએ છીએ, જે જગ્યાએ રહીએ છીએ, ત્યાં હંમેશા સૌથી પહેલાં દરેક કાર્યની પાછળ અથવા પહેલાં ઉંમર પૂછવામાં આવે કે શું ઉંમર છે તમારી. અમને પણ ત્યારે લોકો પૂછતા. અમે જ્યારે કોઈ સ્કૂલની અંદર જતા કે અમે આવો મેમરીનો પ્રોગ્રામ કરાવીએ છીએ, અમે વિદ્યાર્થીઓને ટ્રેન કરીએ છીએ, વિદ્યાર્થીઓની જે મુશ્કેલી છે એને પણ અમે દૂર કરીએ છીએ, ત્યારે હંમેશા અમને સૌથી પહેલાં જજ અમારી ઉંમરથી કરવામાં આવતું. કારણ કે એક 12મા ધોરણનો વિદ્યાર્થી હોય અને બીજા 12મા ધોરણના વિદ્યાર્થીને એવું શીખવે
કે આખી પુસ્તકો પણ પેજ નંબર સાથે યાદ રહી શકે, તો એ સ્વાભાવિક છે કે વિશ્વાસ નહીં આવે. કારણ કે મારી સામે જે કક્ષાએ વ્યક્તિ બેઠા છે, પ્રિન્સિપલ હોય કે શિક્ષક હોય, તો કદાચ એને એમના જીવનકાળની અંદર 18 વર્ષ 20 વર્ષ ટીચિંગ આપ્યું હોય, તો મારું એવું માનવું છે કે એક શિક્ષકનો જન્મ થાય અને શિક્ષકની જ્યારે નોકરી પૂરી થાય, એટલે એવું સમજો કે 25 વર્ષે શિક્ષક બને ને 58 વર્ષે નોકરી પૂરી કરે, તો લગભગ 33 વર્ષ એને શિક્ષક તરીકે કામ કર્યું હોય. દર વર્ષે એ એક ક્લાસરૂમમાં ભણાવે, એમાં 60 વિદ્યાર્થી હોય, એવા ધારો કે 10 ક્લાસરૂમમાં રોજ ભણાવતા હોય, તો 600 વિદ્યાર્થી આખા વર્ષમાં ભણાવે. 33 વર્ષની અંદર લગભગ 18-20 હજાર વિદ્યાર્થીને ભણાવી શકે. તો અમે તો એ જ એજની અંદર શરૂઆત કરી, ત્યારથી જ હજારોની સંખ્યામાં ભણાવતા અમે 18 લાખ સુધી પહોંચી ગયા. તો કેટલા બધા શિક્ષકોના અનુભવ અમારી સાથે જોડાઈ ગયા. તો મુદ્દો એ છે કે ત્યારે અમારે ઉંમરની સાથે અમારા પર ટ્રસ્ટ કરે એ સાબિત કરવા અમે ચેલેન્જનો સહારો લેતા, કે કોઈ પણ વિદ્યાર્થી અમને આપો કે જેમાં તમે એવું કહી શકો કે આ વિદ્યાર્થી 10માં 10 વખત ટ્રાય આપે તો એ ફેલ થાય. અમે એવું કહેતા કે એને અમને આપો, 5 દિવસ આપો, અમે એને ટ્રેન કરીએ, અને 5 દિવસ પછી જો એ પુસ્તક આખી મોઢે બોલી શકે પેજ નંબર સાથે, તો જ અમારો પ્રોગ્રામ આપણી સ્કૂલના બીજા વિદ્યાર્થી માટે કરવો. હવે તમે જ્યારે આ લાઈવ ટ્રેનિંગ ને બધું કરો છો, તમે જેમ વાત કરી કે છેલ્લા દિવસે બધા સ્ટેજ ઉપર બધી વસ્તુ બોલતા હોય પેજ નંબરની સાથે, તો કોઈ એવો અનુભવ રહ્યો છે કે જ્યારે પેરેન્ટ્સ તમને આવીને એમ કહેતા હોય કે અમારા બાળકની અંદર આ કેપેસિટી જ નહોતી, પણ તમારી ટ્રેનિંગની અંદર જ્યારે અટેન્ડ કર્યું ને એના પછી એની અંદર આ કેપેસિટી આવી ગઈ છે? ખરેખર દરેક પેરેન્ટ્સ એવું જ માનતા હોય કે વિશ્વના બધા જ બાળકો એ સર્વશ્રેષ્ઠ છે સિવાય મારો, અને અમે એનાથી વિરુદ્ધ કહીએ છીએ કે વિશ્વના બધા બાળકો શ્રેષ્ઠ છે ઇન્ક્લુડિંગ તમારો. એટલે કે છેલ્લા દિવસે બધા જ વિદ્યાર્થી એ પોતાની પુસ્તક યાદ રાખી જ શકે એવો અમને વિશ્વાસ છે, બાળક ઉપર પણ અને સૌથી વધારે અમારી સાયન્ટિફિક પદ્ધતિ ઉપર. ઓકે, તો આજે તમને લાખો લોકો ઓળખે છે, તમે સ્ટેજ ઉપર એઝ અ બિઝનેસ બધી વસ્તુ પ્રોવાઈડ કરો છો, તમે ટ્રેનિંગ આપો છો, તમે લાઈફ કોચ તરીકે સ્ટેજ ઉપર છો, પણ સ્પોટલાઇટ અને સ્ટેજ વગર જો તમને પૂછવામાં આવે કે ધર્મેશ પીઠવા કોણ છે, તો તમે શું કહેશો? સ્પોટલાઇટ અને સ્ટેજ વગર પણ ધર્મેશ પીઠવા જ છે. કારણ કે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે હું વિચારતો હતો કે મારા ગુરુ પણ કહેતા કે શ્રેષ્ઠ વિદ્યાર્થી હોય ને એ શ્રેષ્ઠ શિક્ષક કદાચ ન બની શકે, કારણ કે એને ખબર જ નથી કે મુશ્કેલીઓ શું આવે. એને તો 95% આવી જ ગયા છે, એટલે એને ખબર જ નથી કે 50% આવતા હોય કે ફેલ થતા હોય કે 70% આવતા હોય, એની મનોદશા શું હોય છે, એના પેરેન્ટ્સ અને એની આસપાસ અને એના મિત્રો એની સાથે શું વ્યવહાર કરે છે. જ્યારે હું પણ એક સ્કોરર સ્ટુડન્ટ જ હતો, પણ મેં મારી આસપાસ રહેલા બધા વિદ્યાર્થીઓની મનોદશાને મેં જોઈ છે, મારા મિત્રોની પણ અને એના પેરેન્ટ્સની પણ. એના ઉપરથી જ મેં આ ટ્રેનિંગનો જન્મ થયો અને મેં વિચાર્યું કે બધા લોકો બધું કરી શકે એમ છે, ખૂબ હોશિયાર છે. મારું એવું માનવું છે કે વિદ્યાર્થી ખરેખર નબળો હોતો જ નથી, માત્ર કહેવાતો નબળો હોય છે. આવું મેં મારી પુસ્તકમાં પણ લખ્યું છે. હવે તમે જેમ વાત કરી કે ઘણા બધા સ્ટુડન્ટને ફિયર હોય છે અલગ અલગ, અને એને ઓવરકમ કરવામાં નો ડાઉટ તમારી ટ્રેનિંગ ક્યાંક ને ક્યાંક હેલ્પ કરે છે બહુ સારી રીતે. તો તમે સ્યુસાઇડ હેલ્પલાઇન તરીકે પણ ઘણી બધી સેવાઓ આપી રહ્યા છો. તો આજે આપણે મોસ્ટલી જોઈએ તો સ્ટુડન્ટ ઘણા બધા એવા છે કે જે 10thનું રિઝલ્ટ આવવાનું હોય, 12thનું રિઝલ્ટ આવવાનું હોય, તો રિઝલ્ટની પહેલાં એટલા બધા ડિપ્રેશનમાં વહી જાય છે ને કે તે લોકો રિઝલ્ટની વેઇટ પણ નથી કરતા કે નહીં હવે રિઝલ્ટ આવે પછી આપણે જો, એની પહેલાં સ્યુસાઇડ કરી દે છે, ડિપ્રેશનમાં વયા જાય છે, રોવાનું ઘણું બધું સ્ટાર્ટ કરી દે છે. તો એના વિશે તમારું શું કહેવું છે, એને ઓવરકમ કરવા માટે પેરેન્ટ્સ શું કરી શકે? ખરેખર આ બધા જ શબ્દો છે, ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ, આ બધા શબ્દો આપણને આસપાસના શિક્ષિત સમાજે આપેલા શબ્દો છે. એકચ્યુઅલમાં તમારા મમ્મી પપ્પા કે મારા મમ્મી પપ્પા જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ શબ્દોનું અસ્તિત્વ જ નહોતું. એટલે હશે અસ્તિત્વ ડિક્શનરીમાં, પણ આ શબ્દો એમના સુધી પહોંચ્યા નહોતા, એટલે આવી કોઈ સમસ્યા નહોતી. અત્યારે બધા જ લોકો ચેટ જીપીટી, એઆઈ, ગૂગલ એના દ્વારા આ બધા શબ્દોનો યુઝ કરે છે. એનો મિનિંગ ખરેખર બાળકને ખબર જ નથી, તો કોઈ એને કહે છે એટલે એને માની લીધું છે. દાખલા તરીકે કોઈ બાળક છે એના ઘરમાં બેઠું હોય અને અચાનક છે એ બાજુવાળા હંસા આંટી એના મમ્મી પાસે આવે અને કોઈ વાતમાં રડી પડે, એટલે બાળક કુતૂહલતાથી એને પૂછે કે મમ્મી આ હંસાબેન કેમ રોતા હતા? તો મમ્મી કે હમણાં બેટા સ્ટ્રેસમાં હતી. તો બાળકના દિમાગની અંદર સ્ટ્રેસની વ્યાખ્યા શું થઈ કે સ્ટ્રેસ આવે ત્યારે
રડવું જોઈએ, મોઢું ચડાવવું જોઈએ અને દરેક લોકોની સાથે ચીડચીડું થવું જોઈએ, કારણ કે આપણને તો સ્ટ્રેસની વ્યાખ્યા બાજુવાળા હંસાબેન થઈ ગયા. હા બરોબર છે. એકચ્યુઅલમાં એવું કંઈ હોતું જ નથી. બીજી વાત આવે છે કે પેરેન્ટ્સ કે કોઈ એક વ્યક્તિનો કોઈ ફોલ્ટ નથી. ઘણી બધી જગ્યાએ અપેક્ષાઓ વધારે છે. આપણે ત્યાં કેવું છે સમાજમાં અને આપણી શિક્ષણ પદ્ધતિમાં કે સૂચનાઓ આપવામાં આવે છે, શીખવવામાં નથી આવતું. આપણે ત્યાં કહી દેવામાં આવે કે બેટા પહેલો નંબર લઈ આવવાનો છે, પણ કેવી રીતે એ તો કોઈ કહેતું જ નથી. બરોબર. ઇવન એમને ખબર નથી. તો જેમ તમે વાત કરી એમ કે પેરેન્ટ્સ છે ને ક્યાંક ને ક્યાંક બર્ડન નાખતા હોય છે સ્ટુડન્ટ્સ ઉપર, પોતાના બાળકો ઉપર, કે તારે આટલા માર્ક્સ લઈને જ આવવા જોશે. અને જ્યારે ન લઈ આવે ને ત્યારે એ ક્યાંક ને ક્યાંક એવું વિચારતા હોય છે કે નહીં, અમારા બાજુમાં જે નેબરમાં રહીએ છે એના તું પર્સન્ટેજ જો, એને કેટલા સારા પર્સન્ટેજ આવેલા છે. કમ્પેરિઝન ક્યાંક ને ક્યાંક શરૂ થઈ જાય છે અને તેની અસર બાળકો ઉપર બહુ વધારે જોવા મળે છે. તો એને નોર્મલાઇઝ કરવા માટે શું કરવું જોઈએ? વધારે નહીં, હું તો કદાચ આમાં એક શબ્દ ઉમેરીશ કે કમ્પેરિઝનથી બાળકને ઇવન કોઈ પણ, તમે અને હું પણ આવી જઈએ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની કમ્પેરિઝન કોઈ વ્યક્તિની સામે કરે છે ત્યારે ઓલવેઝ હંમેશા ખુન્નસ પેદા થાય છે. શબ્દને પકડવા જેવો છે, ગુસ્સો નહીં, ખુન્નસ પેદા થાય છે. આ ખુન્નસના કારણે હંમેશા રિઝલ્ટ સ્વરૂપે નફરત મળે છે. જ્યારે બાળક કે વ્યક્તિની કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે એ વ્યક્તિને સામેવાળા પ્રત્યેથી દૂર જવાનું મન થાય, અથવા તો એનો ચહેરો એના બ્રેઇનની અંદર એક કમ્પેરિઝન પેદા કરનાર વ્યક્તિ તરીકે સ્થાપિત થઈ જાય છે. એટલે કમ્પેરિઝન પહેલાં તો કરવી જ ન જોઈએ. બીજું મારું માનવું એવું છે કે પેરેન્ટ્સ એના જીવનના જે સપનાઓ અધૂરા રહી ગયા છે અથવા એ નથી કરી શક્યા, એ એવી અપેક્ષા છે કે હવે એ આ મારું બાળક પૂરા કરે. કેમ? તો કે બાજુવાળા હંસાબેનનો દીકરો છે એ આઈએસ બન્યો, સામેવાળા છગનભાઈની દીકરી છે એ ડૉક્ટર બની, તો હવે હું જ બાકી રહી ગયો છું. તો આ કમ્પેરિઝનથી બાળકને હંમેશા દૂર રાખવું જોઈએ એવું મારું માનવું છે. મેં મારી પુસ્તકમાં પણ લખ્યું છે. હવે મેમરી ટેકનિક તમે ઘણી બધી વાર શીખવાડેલી છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે મેમરી ટેકનિક તો એમણે શીખી લીધી છે, એમને ખ્યાલ છે કે આ પ્રોસેસ કરવાની છે, પણ એના પછી એને મેન્ટેન કરવું છે ને એ ઘણા બધા બાળકો માટે ઇમ્પોસિબલ થઈ ગયું છે. કારણ કે એક વીક સુધી એની અંદર એ પ્રોસેસ ચાલે છે, એના પછી ક્યાંક ને ક્યાંક ડિસ્ટન્સ મળી જાય છે ટ્રેનિંગથી. તો ત્યારે એવા બાળકોને શું કરવું જોઈએ? બહુ સરસ સવાલ તમે કર્યો છે. ખરેખર અમારી ટ્રેનિંગ 7 દિવસની પૂરી થઈ જાય ત્યારે અમે બાળકોને અને પેરેન્ટ્સને કહેતા હોઈએ છીએ કે આ ટેકનિક મતલબ પદ્ધતિ છે. આ પદ્ધતિ જ્યાં સુધી તમારી હેબિચ્યુટ ન થઈ જાય ત્યાં સુધી તમારે એને છોડવાની નથી. પણ માનસ બાળક છે એટલે નિખાલસ પણ છે, એટલે બાળક ઉપર જેનું પ્રેશર સૌથી વધારે હોય એને ફોલો કરે, કારણ કે પ્રેશરમાં છે. અમારી ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી જો સ્કૂલનું પ્રેશર વધે તો એ સ્કૂલની ઢબમાં પ્રયત્ન કરશે, ટ્યુશનનું પ્રેશર વધે તો એ પ્રમાણે, પેરેન્ટ્સનું પડે તો એ પ્રમાણે. અમારું તો પ્રેશર લાગુ નહીં પડે કારણ કે અમે 7 દિવસમાં પદ્ધતિ શીખવી દીધી, એની સાથે નથી અમે. એટલે એના જેવી વાત છે કે ગોર મહારાજ છે ફેરા ફેરવી દે, ઘર ન ચલાવી દે. તો અમે ફેરા ફેરવી દીધા પછી 7 દિવસ ઘર પણ ચલાવીએ છીએ, પણ પછી તો એને જ ચલાવવાનું હોય. એટલે પદ્ધતિનો રૂલ એવું કહે છે કે હેબિટમાં ન આવે ત્યાં સુધી એ પ્રક્રિયા છોડવી નહીં. એટલે બ્રેઇન ટ્રેન થઈ જાય પછી એની કોઈ પ્રેક્ટિસ કરવાની હોતી નથી. તમે જે આ યાદશક્તિનો જાદુ કરીને જે શરૂ કરેલું છે, જેને લીધે આજે તમને લાખો લોકો ઓળખે છે, તો એની પાછળ તમારું વિઝન શું હતું? તમે કયા વિચારો સાથે આ ઇન્ડસ્ટ્રીની અંદર આ વસ્તુ નવી લઈને આવેલા છો? 2002ની અંદર સૌથી પહેલો વિચાર મારો એ હતો કે સમગ્ર વિશ્વની અંદર, અને મારું નેટિવ જામનગર છે, એ જામનગરની અંદર અમે 500 વિદ્યાર્થીએ સાયન્સ રાખ્યું હતું. એમાંથી કદાચ 350 વિદ્યાર્થી ફેલ થયા હશે કે 300 વિદ્યાર્થી ફેલ થયા હશે અથવા ઓછા માર્ક્સ આવ્યા હશે. કેટલા એવા વિદ્યાર્થી હતા કે જેને 95% આવ્યા હતા, પણ 1 માર્ક ઓછો હોવાના કારણે એને મેડિકલમાં એડમિશન મળે એમ નહોતું. તો એ બધા લોકો જે પરિસ્થિતિનો અનુભવ કરતા હતા, તો એને સહારો દેવાળો, એને સમજવાવાળું કોઈ નહોતું. કે કોઈ બાળક બાજુમાંથી ચોરી કરી અને 100માંથી 97 માર્ક લઈ આવે, અને કોઈ બાળક આખું વર્ષ મહેનત કરી અને બધું જ આવડતું હોય, પણ પરીક્ષાના આગલા દિવસે એને ડેન્ગ્યુ થઈ જાય અને બીજે દિવસે પરફોર્મન્સ ના આપી શકે અને ઓછા માર્ક્સ આવે, એટલે રિઝલ્ટ પછી એ બાળકનું એક લેબલ બની જાય કે નબળો છે. મને તો આપણા સમાજની અંદર આ 23 વર્ષમાં હજી નથી સમજાતું કે આ દરેક શિક્ષક અને પેરેન્ટ્સની પાસે એવી કઈ માપપટ્ટી છે કે જેના માથા ઉપર રાખે અને સાબિત થઈ જાય કે આ નબળો છે, ના હોશિયાર છે, ના ડાયો છે. એકચ્યુઅલમાં એ હમણાં જ કીધું એમ કે નબળો હોતો જ નથી, કહેવાતો નબળો હોય છે.
તો આ જે સમસ્યા છે એને દૂર કરવા માટે મેં એવું વિચાર્યું હતું કે સમગ્ર ભારતના વિદ્યાર્થીને મારે મહેનત કરવી છે. એટલે ત્યારે અમે એક ગ્રુપથી શરૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું એક ગ્રુપ, એનાથી અમે આ પ્રવૃત્તિની શરૂઆત કરી. તમારા સેમિનાર અટેન્ડ કરીને ઘણા બધા લોકોની લાઈફ છે ને ચેન્જ થઈ ગઈ છે. એની અંદર ઘણા બધા ચેન્જીસ એ લોકો લઈને આવેલા છે. પણ એઝ અ ધર્મેશ પીઠવા, લાઈફ ચેન્જ એ વર્ડનો મિનિંગ શું છે તમારા માટે, ડેફિનેશન શું છે? અહેસાસ. જ્યાં સુધી કોઈ વાતનો કોઈ વ્યક્તિને અહેસાસ ન થાય ત્યાં સુધી તમારી વાત છે એ માત્ર વાત છે. પણ એ વાતમાં જ્યારે એ પોતાની ઘટનાને જોડે, રિયલાઇઝ કરે અને એને ફીલ કરે, અહેસાસ કરે, ત્યારે પરિવર્તનની શરૂઆત થાય છે. આ દુનિયામાં મોટિવેશન, પરિવર્તન, ઇન્સ્પિરેશન આ બારેથી ક્યારેય નથી આવતું. એ ઓલવેઝ હંમેશા અંદરથી આવે છે. જ્યારે કોઈ વાત સમજ્યા પછી કે કોઈ ટ્રેનિંગમાં ગયા પછી કે કોઈ ગુરુજનોની વાતથી એને અહેસાસ થશે કે આ મારે કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ મારી ભૂલ કહેવાય, અથવા તો આ લેવલ સુધી મારે મહેનત કરવી જોઈએ, અને પોતાને વિચાર આવશે, એનાથી વિશેષ કંઈ નથી. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહે છે કે જેને ઉગવું જ હોય ને એને કોઈ નડી ન શકે. તમને ખબર હશે કે આપણે પુલ હોય એ જમીનથી કેટલો ઊંચો હોય, એને નથી માટી મળવાની, નથી પાણી મળવાનું, તો એ વચ્ચે ઘાસ ઉગી જાય છે. તો એ અહેસાસ એને થવો જોઈએ કે મારે ઉગી નીકળવું છે. ઘણા પેરેન્ટ્સને એવું લાગે છે કે તમારી વર્કશોપ અટેન્ડ કર્યા પછી એનો સ્ટુડન્ટ છે ને એ અવ્વલ નંબર લઈને જ આવવો જોઈએ. અને જ્યારે સ્ટુડન્ટ પણ એ એક્સપેક્ટેશન રાખે કે નહીં, મારા પેરેન્ટ્સે આટલો સરસ સેમિનાર મને અટેન્ડ કરાવેલો છે, આટલી બધી વસ્તુમાં એક પૂરેપૂરું પોતાનું ધ્યાન આપે છે, ફોકસ કરે છે, બધી મહેનત કરે છે, છતાં પણ જ્યારે માર્ક્સ ઓછા આવે એક્સપેક્ટેશન કરતાં, ત્યારે એની મેન્ટાલિટી ક્યાંક ને ક્યાંક ચેન્જ થઈ જાય છે અને ત્યારે એ વધારે એવું થાય છે કે ડિપ્રેશનમાં વહી જાય છે. તો ત્યારે બાળકોએ શું કરવું જોઈએ એ માટે? ત્યારે બાળકોએ જો ભગવાન કૃષ્ણએ પણ કીધું હતું કે પરિણામ ઉપર તમારો કંટ્રોલ નહીં રહે. તમારો કંટ્રોલ માત્ર કર્મ કરવો, મહેનત કરવો એના ઉપર જ છે. તો તમે તીર લગાવો છો, તીર નથી છૂટ્યું ત્યાં સુધી તમારા કંટ્રોલમાં છે. છૂટી ગયા પછી એ તીરનું શું થશે એ કંટ્રોલ આપણા હાથમાં નથી. તો જ્યારે પરિણામ આવે એને માત્ર સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોઈ શકે. એટલે મારું એક આપના માધ્યમથી કહેવાનું છે કે પેરેન્ટ્સે પરીક્ષા પૂરી થાય અને પરિણામ આવે, આ વચ્ચેનો જે ગાળો છે ને એમાં બાળકની અને પોતાની માનસિકતા તૈયાર કરવાની હોય કે જે પરિણામ આવે એને સ્વીકારી અને વોટ ઇઝ નેક્સ્ટ, હવે શું, આગળ શું, એના ઉપર જ માત્ર ફોકસ કરવું જોઈએ. હવે આજના જે જેનઝી છે એની પાસે ઇન્ફોર્મેશન બધી જ છે. એઆઈ ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, સોશિયલ મીડિયા, ટોટલ ઇન્ફોર્મેશન એની પાસે છે, પણ ક્યાંક ને ક્યાંક ફોકસ છે ને એ ઘટે છે. એને એ ખ્યાલ નથી કે કઈ બાજુ જવું છે. એની પાસે રસ્તા બધા છે. તો ત્યારે ફોકસ વધારવા માટે પર્ટિક્યુલર કયો વે એને સિલેક્ટ કરવો ઇન ફ્યુચર, તો એના માટે તેઓ શું કરી શકે? માત્ર અનુભવી લોકોની વાત માનવી, આ સિદ્ધાંત એ જેનજી અપનાવવો જોઈએ. જેમ કે ગૂગલ અહીંથી તમારે મુંબઈ સુધી જવું હોય તો ગૂગલ કહી દેશે કયા રસ્તે જવાય, કેટલી વાર લાગે, કયા વ્હીકલમાં જવાય, ક્યાં ખાડા આવે છે, ક્યાં ચા સારી મળે છે, ક્યાં રેસ્ટોરન્ટ છે, ક્યાં ટ્રાફિક છે, ક્યાં નથી, એવરીથિંગ. બધી જ માહિતી એક એક સેકન્ડની તમને કદાચ ગૂગલ, એઆઈ બધું ટેકનોલોજી આપી શકે. પણ જાવું કોને પડે? આપણે જ પડે. એટલે જે જૂની કહેવત છે ને કે આપ મુઆ વગર સ્વર્ગ ન જવાય, આ સિદ્ધાંત જેનજી અપનાવવો જોઈએ. એજ્યુકેશનમાં એફર્ટ્સ અને ઇન્ફોર્મેશન આ બંનેની વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું? ઇન્ફોર્મેશનથી સ્માર્ટ વર્ક કરી શકાય, પણ એફર્ટ્સ તો એ તમારે જ કરવા પડે. એટલે આ બે જોડતી કડી છે. પણ ઘણી વખત કેવું હોય છે કે જેનઝી પાસે સોર્સિસ છે ને એ રોંગ હોઈ શકે. બધા જ રોંગ હોય એવું જરૂરી નથી. તો એ સોર્સ એનો શું છે, એની પાસે જે ઇન્ફોર્મેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો હતો, મને એના પપ્પા કહે કે કેરિયર માટે બહુ કન્ફ્યુઝ છે સાહેબ. એટલે મેં એને પ્રશ્ન કર્યો, તો તારે શું કરવું છે બેટા? મને કે સાહેબ મારે આર્કિટેક્ટ થવું છે. તો વાય કેમ? મને કે મને એવું ખબર છે કે આર્કિટેક્ટ છે એ કોઈ દિવસ દુઃખી નહીં થાય, બિલ્ડિંગો તો બનતી જ રહેવાની છે, એની ડિમાન્ડ બહુ છે, એક્સેટ્રા. એટલે મેં એને પૂછ્યું તને કોને કીધું? તો કે અમારા બાજુવાળા આંટી છે એ મમ્મી સાથે ચર્ચા કરી. એકચ્યુઅલમાં એ આંટીને આર્કિટેક્ટનો સ્પેલિંગ નથી ખબર. તો એ સોર્સ જે છે ને એ વેલિડ નથી. હું એમ નથી કહેતો આર્કિટેક્ટ ન થવું જોઈએ, થવું જોઈએ, ડિમાન્ડ છે, બધું બરાબર છે, પણ તમે કયા સોર્સથી એ વાતને વેલિડ ગણો છો, દેટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ.
એટલે જેનઝીએ છે ને અનુભવી લોકો એની વાત માનવી જોઈએ. આ સિદ્ધાંતમાં મારા બધા જવાબ આવી છે. તમારા મતે જેન્યુઅન કોચ અને માર્કેટિંગ બેઝ કોચ છે એની વચ્ચે તફાવત શું છે? બધા જ કોચ પહેલાં તો કોચ શબ્દ લાગે એટલે એ કોચ જ છે, કંઈક ને કંઈક શીખવી જ રહ્યા છે. માર્કેટિંગ કોચ એ માર્કેટિંગ કરતા શીખવે છે તો એ પોતાનું માર્કેટિંગ સારું જ કરશે. અને ટ્રેનિંગ કોચ છે એ ટ્રેનિંગ આપતા શીખવે છે, એટલે એની ટ્રેનિંગ સારી હશે, કદાચ માર્કેટિંગ એટલું સારું ન હોઈ શકે. પણ કોચ બધા સારા છે. પણ હું એટલું જરૂર કહીશ કે અમારો આ 23 વર્ષથી અમારી યુએસપી, અમારો સિદ્ધાંત રહ્યો છે કે અમે 100% પ્રેક્ટિકલ વાત એ કરીએ છીએ અને શીખવીએ છીએ. આનો મિનિંગ એવો થાય કે સત્ય બોલવું જોઈએ. આ વાત પુસ્તકમાં સારી છે, લખવામાં સારી છે, અત્યારે તમે મને પૂછશો તોય સારી છે, પણ 99.99% સુધી પ્રેક્ટિકલ હોઈ શકે. કદાચ 1%, 0.1% પ્રેક્ટિકલ નથી. ભગવાને પણ કીધું છે કે ક્યારેય કોઈનો જીવ બચતો હોય તો અર્ધ સત્ય બોલી લેવું, જેને કદાચ લોકો અસત્ય પણ કહે છે. અત્યારના સ્ટુડન્ટ છે ને એને સોલ્યુશન કરતાં મોટિવેશન તરફ વધારે જવું ગમે છે. હવે આપણને પણ ખબર છે કે મોટિવેશન છે એ 1 વીક રહી શકે, વધીને 2 અઠવાડિયા રહી શકે, એનાથી વધારે ન હોય. પણ જ્યારે એને પર્ટિક્યુલર સોલ્યુશન મળે ત્યારે તે આગળ વધે. હવે આ જે ડાયરેક્શન એને ખોટી મળેલી છે મોટિવેશનની, એને રાઈટ ડાયરેક્શન તરફ કેવી રીતે લઈ જવી? અત્યારના જેનઝીનું મોટિવેશન છે ને એક ડોપામાઇન લૂપ કહેવાય. ડોપામાઇન લૂપનો મતલબ એવો થાય કે તમે જ્યારે મોબાઈલ યુઝ કરો છો, રીલ જોવો છો, એટલે રીલની અંદર બધા ટેકનોલોજીના અલ્ગોરિધમ એવા છે કે તમે જે ગમે છે એ જ તમને વધારે બતાવવામાં આવે છે. તો જે ગમે છે એમાં ડોપામાઇન રિલીઝ થાય છે, તમારું બ્રેઇન ખુશ થાય છે. હવે જે ગમે છે એ જ વધારે બતાવવામાં આવે છે, ઇટ મીન્સ કન્ટિન્યુ તમે એ લૂપમાં છો. હવે ધારો કે એ રીલ તમારી પાસે અચાનક કોઈ બંધ કરાવી દે, મોબાઈલ ખેંચી લે, તો એ ડોપામાઇન છે એ નીકળતું બંધ થઈ જાય, એ ખુશી તમારી અટકી જાય, તો તમે સહન નહીં કરી શકો. એટલે અત્યારના જેનઝી એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, સૌથી વધારે કરે છે, દેટ ઇઝ ગુડ. પણ રીલ જોવી કન્ટિન્યુઅસ ફોર્મેટમાં એ નુકસાનકારક છે. બીજું કે એ જે ડોપામાઇન લૂપ છે એને તોડવા માટે એ ફોકસ ક્યારેય લાવી નથી શકતું. તમે જ્યારે કોઈ કામ કરશો તો અત્યારના જેનઝી એટલે કે અત્યારના યંગસ્ટર્સનો મૂડ કેવો થઈ ગયો છે, એકદમ સ્વિંગ થયા કરે. દર 15 મિનિટે, દર 20 મિનિટે, દર અડધી કલાકે, કંઈ નક્કી ન હોય, મિનિટમાં સ્વિંગ થઈ જાય. આપને એમ થાય કે હમણાં તો હસતો હતો, હવે તો આટલું મોટું કેને માટે ચડાવી દીધું. પણ એનું કારણ છે એની ડોપામાઇન લૂપની એની બ્રેઇનને ટેવ પડી ગઈ છે. એને ચેન્જ જોઈએ છે. આ મોટું નુકસાન છે. એને એકને એક વસ્તુ ક્યારે ગમશે નહીં. એ સતત હંમેશા લૂપમાં રહેશે, એને સતત બદલાવ જોશે, એટલે ફોકસ નહીં કરી શકે. તો આના માટે ડોપામાઇન ડિટોક્સ એટલે કે સોશિયલ મીડિયાને રોજ 4 થી 5 કલાક મોબાઈલથી દૂર રહેવું, આવી આદત બ્રેઇનને પાડવી પડે. આ કામ પેરેન્ટ્સ સારી રીતે કરી શકશે. હવે ફોર એક્ઝામ્પલ તમે સ્ટાન્ડર્ડ 6 થી લઈને PhD સુધીના ઘણા બધા સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપેલી છે અને સાયકોલોજીકલ બેઝ તમે ટ્રેનિંગ આપો છો. તો હવે એ દરેક સ્ટાન્ડર્ડ અને દરેક લોકો માટે અલગ અલગ હોય છે કે એક જ કોર્સ સાથે તમે બધા વ્યક્તિને એક જ સાયકોલોજીથી તમે ટ્રેનિંગ આપો છો? નહીં, ટ્રેનિંગ અમારી કોમન છે. ટ્રેનિંગ બધા માટે એક સરખી છે, પણ ટ્રેનિંગમાં બધા જ લોકો એકી સાથે બેસે છે કારણ કે પદ્ધતિ શીખવાની કોમન છે. મેમરી એટલે યાદ રાખવું અને રિકોલ કરવું એ પ્રક્રિયા કોમન છે. પણ દરેક વ્યક્તિને એ પ્રક્રિયાને એડ કરીને એટલે કે યુઝ કરીને આવતી સમસ્યાઓ એ અલગ છે. એના માટે મારી સાથેના મારા કો ટ્રેનર છે, ઇઝ ધ ઓલ્સો એક્સપર્ટ મિસ્ટર આશિષ કાચા, એ પણ 23 વર્ષથી અમારી સાથે છે. અને એ બધા સોલ્યુશન્સ કરવા માટે મારી આખી ટીમ એ જોડે હોય છે. હવે અત્યારે છે ને ભારતની અંદર એજ્યુકેશન સિસ્ટમ ઉપર ઘણા બધા ક્રિટિસિઝમ લાગેલા છે, ઘણા બધા આરોપો લાગે છે. તમારા મતે એક એવી સિસ્ટમ જે તમે ચેન્જ કરવા માંગતા હોય કે નહીં આ વસ્તુ ચેન્જ થશે ને તો ઇન્ડિયાની અંદર જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એ વધારે સારી રીતે વર્ક કરી શકશે, તો એ ચેન્જ શું હશે? સૌથી પહેલો ચેન્જ છે કે આપણા દરેક પ્રકારના કોર્સને અપડેટ કરવા જોઈએ. અપડેટ કરતાં એક વધારાનો શબ્દ યુઝ કરું, દરેક વર્ષે જ અપડેટ કરવા જોઈએ, એવરી યર. એટલે કે 12મા ધોરણની પુસ્તક આવતા વર્ષે એના નાના ભાઈ 11મા ધોરણના કામ ન આવે એવો કોર્સ કરવો જોઈએ. બીજું, 5મા ધોરણથી એને વોકેશનલ ટ્રેનિંગ આપવી જોઈએ, ધોરણ 5થી જ. એટલે કે 8મા ધોરણનું બાળક તમારા ઘરમાં હોય ને તો નાનું મોટું ઇલેક્ટ્રિકનું કામ જાતે કરવો જોઈએ, પ્લમ્બિંગનું કામ જાતે કરવો જોઈએ, કલર કામ જાતે કરવો જોઈએ,
એની બાઇક છે એનું નાનું મોટું રિપેરિંગ જાતે કરવો જોઈએ, પંચર જાતે કરી લેવો જોઈએ, એક્સેટ્રા. વોકેશનલ ટ્રેનિંગ ધોરણ 5થી એને આપવી જોઈએ અને આપણા દરેક સિલેબસને 50% પ્રેક્ટિકલ અને 50% થિયરી આ સિસ્ટમથી ચાલવું જોઈએ, આવું મારું માનવું છે. કારણ કે હું આટલા વર્ષોથી આ કામ કરી રહ્યો છું, મેં જોયું છે કે આપણી ઇન્ડસ્ટ્રીને જે સ્કિલની જરૂર છે એમાંની એક પણ સ્કિલ એ સ્કૂલ કોલેજમાં મળતી નથી અને ત્યાં જે સ્કિલ મળે છે એની ઇન્ડસ્ટ્રીને જરૂર નથી. એટલા માટે જ ઇન્ડસ્ટ્રી કોઈ એમ્પ્લોયને લઈ અને પહેલાં તો પોતે ટ્રેન કરે છે, પછી એને જોબ ઉપર રોલમાં લે છે. હવે તમે સ્કિલની વાત કરી તો એને જ રિલેટેડ મારે એક ક્વેશ્ચન પૂછવો છે કે અત્યારે એજ્યુકેશન છે ને માર્ક ઓરિએન્ટેડ પણ છે અને સ્કિલ ઓરિએન્ટેડ પણ છે, પણ એમાંથી ઇમ્પોર્ટન્સ કોને આપવું? કારણ કે પેરેન્ટ્સ પણ સૌથી વધારે કન્ફ્યુઝન આની અંદર જ હોય છે કે અમે માર્ક્સને વધારે ધ્યાન આપીએ કે અમારું બાળક છે એ સ્કિલફુલ થાય, એની અંદર અલગ અલગ સ્કિલ્સ આવે એના ઉપર વધારે ધ્યાન આપીએ. સ્કિલને જ આપવું જોઈએ ઓફકોર્સ, કારણ કે કદાચ તમે કોઈ પણ ડિગ્રી લેવા જશો કે કોઈ પણ સિલેબસમાં તમે સ્ટડી કરશો, એમાં તમને ફર્સ્ટ રેન્ક આવી જાય, ગોલ્ડ મેડલ મળી જાય, પણ તમારી સ્કિલ ડેવલપ નહીં થાય તો ફ્યુચરની અંદર કદાચ એ જ ગોલ્ડ મેડલને વેચી અને ઘર ચલાવવાનો વારો આવે, એનાથી વિશેષ કંઈ ફાયદો ન થાય. હવે માર્ક્સ ઓરિએન્ટેડ અને સ્કિલ ઓરિએન્ટેડ તમે વાત કરેલી છે, આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ બધાને ખબર પડી ગઈ. હવે ઇન ફ્યુચર 10 years પછી તમે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમને કેવી રીતે જોવો છો કે 10 years પછી અહીંયા હશે એજ્યુકેશન સિસ્ટમની અંદર આ ચેન્જીસ આવશે તો? આપણા ભારતીય શાસ્ત્રમાં જે નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીઓ હતી અને આપણા શાસ્ત્રોની અંદર જે અભ્યાસની પદ્ધતિ હતી એ 100% પાછી આવવી જોઈએ અને એ જ લાગુ થવી જોઈએ. ઘણા બધા લોકોને એમ થાય છે કે તમે આટલું મેમરી પાવરની ને એની ટ્રેનિંગ આપો છો, યાદશક્તિનો જાદુ કરીને બહુ ફેમસ છે બધી વસ્તુ, તો તમે ખુદ આઈએએસ કે આઈપીએસ કેમ નથી બનતા? જો હું આઈપીએસ બની જાઉં તો પછી નવા આઈપીએસ બનાવવા માટેની મદદ કોણ કરશે? અને બીજું કે એ મારી ચોઈસમાં નથી. જેમ તમારો ફેવરેટ કલર કયો? બ્લેક. કેમ બ્લેક? કારણ કે બ્લેક કલર એવો છે કે જે બીજા નહીં, વ્હાઇટ કેમ નહીં? વ્હાઇટ કલર એટલા માટે નથી કારણ કે વ્હાઇટ નહીં, યલો કેમ નહીં? તો દરેકની ચોઈસ અલગ ચોઈસ છે. અલગ અલગ છે. તો મારી ચોઈસમાં આઈએસ આઈપીએસ નથી, ધેટ્સ વાય. સ્ટેજ ઉપર તમને આટલું બધું અપ્રિશિએશન મળે છે, આટલી બધી અપ્લોસ મળે છે, એના પછી ક્યારેય લાઈફમાં એવું થયું છે કે એકલા બેઠા હોય સાયલેન્સમાં ત્યારે ક્યાંક ને ક્યાંક સેલ્ફ ડાઉટ આવે? સેલ્ફ ડાઉટ નહીં, પણ ઘણી વખત લોનલીનેસ હોય ને, એ આપણા જીવનની મોટામાં મોટી સમસ્યા હોઈ શકે. હવે પીપલ છે ને એવું એક્સપેક્ટ કરે છે કે તમે હર વખત પોઝિટિવ જ છો અને બધાને આટલી સરસ રીતે મોટિવેટ કરો છો, ક્યારેય સ્ટેજ ઉપર જાઓ ત્યારે એ બાબતનું પ્રેશર ફીલ થાય છે કે નહીં મારે મોટિવેટ રહેવાનું છે, મારી અંદર જે ફિલિંગ છે કે હું જે ફીલ કરું છું એ મારે લોકોની સામે દેખાડવું નથી, એવું ક્યારે પ્રેશર ફીલ થાય છે? પ્રેશર ઘણી વાર હોય, પણ જે ટ્રેનિંગ અમે લોકોને આપીએ છીએ એ પહેલાં મેં મારા બ્રેઇનને કરેલું છે કે બદલતી જતી પરિસ્થિતિઓની અંદર આપણે બ્રેઇનને કેવી રીતે સેટ કરી શકીએ. ધારો કે હમણાં જ અમારો એક સેમિનાર હતો, ઓવરક્રાઉડ થઈ ગયું હતું, 1000 લોકો અંદર બેઠા હતા, બારે 2000 લોકો હતા, ઇમરજન્સી પોલીસ પણ બોલાવી પડી હતી. તો આ જે બધી ઘટનાઓ સર્જાણી ત્યારે મારી જે ટીમ છે એ મારી એસેટ છે. તો એ ટીમે નક્કી કર્યું હતું કે અંદર લેક્ચર ચાલુ છે મારું, તો મારા સુધી આ વાત ચાલુ લેક્ચરમાં ન પહોંચવી જોઈએ. છતાં પણ એ લોકોના પૂરા પ્રયત્ન કરવા છતાં પબ્લિકમાંથી કોઈ બોલી ગયું એટલે મને ધ્યાનમાં આવી ગયું ચાલુ લેક્ચર, પણ શો મસ્ટ ગો ઓન એટલે મારે લેક્ચર લેવાનું જ છે, પરિસ્થિતિ કોઈ પણ સર્જાય. તો એ માઇન્ડસેટ મારે મારા બ્રેઇનને ટ્રેન કરવો એ જરૂરી છે. સૌથી પહેલાં એ અમે આટલા વર્ષોમાં કરેલો છે, જેનો ઉપયોગ અમે પહેલાં કરીએ છીએ. મેં તમને હમણાં જ કીધું કે અમે 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીએ છીએ. એ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગનો મતલબ જ આ છે કે જે પહેલાં અમે કરીએ છીએ એ જ અમે શીખવીએ છીએ. હવે તમારી પાસે આટલા બધા ટાઇટલ છે, આટલા બધા એવોર્ડ મળેલા છે તમને, હવે તમારી પાસેથી જો અત્યારે બધા જ ટાઇટલ છે છીનવી લેવામાં આવે, એક પણ ટાઇટલ તમારી પાસે નથી, નથી લાઈફ કોચનું, નથી મેમરી પાવરનું, એક પણ ટાઇટલ નથી, તો તમે પોતાની જાતને કેવી રીતે ડિફાઇન કરશો? એક સારો માણસ. અને જો તમારે ફરીથી ઝીરોથી શરૂ કરવાનો હોય તો તમારો ફર્સ્ટ સ્ટેપ કયો હશે? પહેલાં ટીમ બનાવવાની અને પછી જે કામ આપણે શરૂ કરવું છે એ કામની શરૂઆત કરવાની. તમે ઓટોમોબાઈલ ઉપર એજ્યુકેશન લીધેલું છે છતાં પણ તમારી લાઈન છે આખી ઓપોઝિટ છે, સાયકોલોજી બેઝ છે, તો આ કેવી રીતે તમે મેનેજ કરો છો? લાઈન પહેલાં મારી શરૂ થઈ હતી, એની સાથે મેં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું,
કારણ કે ઓટોમોબાઈલ એ મારી હોબીનો એક પાર્ટ હતો. હવે પેરેન્ટ્સને સૌથી વધારે કન્ફ્યુઝન હોય છે કે આજે પોતાનું બાળક છે ને એ કયા મીડિયમની અંદર એ લોકો એજ્યુકેશન દેવા માટે બેસાડે, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ. કારણ કે અત્યારે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ છે, એવું એ લોકો ઈચ્છે છે કે મારું બાળક છે એ સારામાં સારી રીતે ઇંગ્લિશ બોલવું જોઈએ. અને એને લીધે બાળકોને પણ પ્રેશર આવે છે, પેરેન્ટ્સને પણ પ્રેશર આવે છે, ફીઝનું ને બધાનું. તો એ બર્ડન એ દૂર કેવી રીતે કરી શકીએ કે કયું મીડિયમ સિલેક્ટ કરવું પોતાના બાળક માટે? ખરેખર સૌથી પહેલી સ્ટ્રેટ ફોરવર્ડ વાત એ છે કે હંમેશા એજ્યુકેશન એ માતૃભાષામાં જ હોવું જોઈએ અને આ જ ડિસિઝન લેવું જોઈએ જો તમારું તમારા ઘરમાં ચાલતું હોય તો. પેરેન્ટ્સ હાર્ડવર્ક કરીને જ્યારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે બાળકોમાં, ત્યારે બાળકો ઘણા બધા એવા હોય છે ને કે સિરિયસ જ નથી થતા પોતાના એજ્યુકેશનની અંદર કે અમારા પેરેન્ટ્સ આટલી બધી મહેનત કરે છે તો અમે થોડુંક ધ્યાન આપી દઈએ. તો ત્યારે પેરેન્ટ્સે શું કરવું જોઈએ અને બાળકોએ શું વિચારધારા રાખવી જોઈએ? પેરેન્ટ્સે વિચારવું જોઈએ કે જે મોબાઈલ ફટાફટ દરેક સિરીઝ આઈફોનની અપગ્રેડ કરે છે એમ પોતાનો માઇન્ડસેટ પણ અપડેટ કરવો જોઈએ, જે બહુ ધીમે ધીમે કરે છે. હજી એના 40 વર્ષ જૂની કહેવતો હજી એના બાળકોને આપવાનો પ્રયત્ન કરે છે. રાતે વહેલો સુવે ને સવારે વહેલો ઉઠે ઈ વીર. એ જમાનાની વાત સાચી હતી કારણ કે ત્યારે વીજળી નહોતી એટલે રાતે વહેલું સૂઈ જવાનું હતું અને સવારે વહેલું ઉઠવાનું હતું. અત્યારે સરકાર આપણી બહુ સારી છે, વીજળીની શોધ થઈ ગઈ છે, દરેકના ઘરે છે અને રાતે કર્યા જેવા કામ ઘણા બધા છે. રાતે જ ઘણાની ક્રિએટિવિટી ચાલતી હોય છે એટલે મોડે સુધી જાગે અને સવારે વહેલે ઉઠે એ વીર. હવે જેમ તમે વાત કરેલી કે ઘણા બધા બાળકો છે એ ટેકનોલોજી સાથે વધારે જોડાયેલો છે. અત્યારે એઆઈનો જમાનો છે, ચેટ જીપીટીનો જમાનો છે. ઘણા બધા ટૂલ્સ એવા છે કે જે લર્નિંગ માટે એ લોકો યુઝ કરે છે ઓનલાઈન. એવી કઈ એક બાબત હશે કે જે ઓનલાઈન પ્રોવાઈડ જ નહીં કરી શકવામાં આવે ને એ લાઈવ પર્સન થ્રુ જ એ લોકોને મળશે? ઘણી બધી બાબતો છે. એમાં સૌથી મોટી બાબત એ છે કે એઆઈ છે ને એ હંમેશા તમને બધી જ પ્રકારની ઇન્ફોર્મેશન ઓલવેઝ આપી શકશે, લોટ્સ ઓફ, અને બહુ ઝડપથી આપી શકશે. પણ જે નજરમાં કોન્ફિડન્સ આવે ને એ પ્રેક્ટિકલ ટ્રેનિંગથી અને ફિલિંગથી જ આવે. આજના વિદ્યાર્થીઓ છે એને જો ભગવાન એવું વરદાન આપે ઈચ્છા મૃત્યુનું, તો શું થાય? તો એ દિવસમાં 100 વાર મરે. ઘણા બધા રીઝનને લીધે. એ તો આજનો વિદ્યાર્થી તો દર સેકન્ડ લાઇટ વહી જાય એટલે હમણાં જ તમે કહેશો હે ભગવાન. હવે લાઇટ વહી ગઈ ભગવાન શું કરે? એ તો પીજીવીસીએલ વાળા કરે. તો બાળકનું માનસ તો અત્યારે એવું છે, એની ગર્લફ્રેન્ડનો મેસેજ આવવામાં 5 મિનિટની વાર લાગી જાય તો કે હે ભગવાન શું થાય, આના કરતા મરી જાવ સારું. તો ત્યારે ઈચ્છા મૃત્યુ મરી જાય. 2002 થી 2026 આટલા બધા વર્ષની જે તમારી સક્સેસ જર્ની છે એને તમે એક વર્ડ આપવા માંગો કે આ ટાઇટલ મારી લાઈફની જર્નીનું હોવું જોઈએ, તો ટાઇટલ શું હશે? ચલતી કા નામ ગાડી. રોકવાનું નહીં, સતત કામ કરતું રહેવાનું, એ જ એનો મંત્ર છે. અમે પણ અમારા પ્રોગ્રામની અંદર ઘણી બધી નિષ્ફળતાઓ મેળવી છે. એક બે નહીં, નિષ્ફળતાની સિરીઝો મેળવી છે. મારું 2012, 13 અને 14 આ 3 વર્ષ એવા હતા કે જેમાં એક પછી એક બેક ટુ બેક દરેક પ્રોગ્રામ નિષ્ફળ, અલગ અલગ કારણોથી. ક્યારેક વરસાદ આવી ગયો, ક્યારેક ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ, ક્યારેક માર્કેટિંગની ખામી સર્જાઈ ગઈ, અલગ અલગ કારણોથી. પણ અમે છોડ્યું નથી. તમે જ્યારે કોઈ કામને છોડી દો ત્યારે તમારે સમજી લેવાનું કે એ કામ તમારાથી નથી થવાનું, એ કન્ફર્મ છે. પણ એમાં એ પ્રયત્ન વધુ એક કરો એટલે તમારે નક્કી રાખવાનું કે એ કામ તમારું થવાનું જ છે. એટલે અમારા અને મારા મિત્રનું સૂત્ર છે કે ચલતી કા નામ ગાડી. કદાચ મારે અહીંથી મુંબઈ સુધી જવું હોય તો હું રોજ જો એ વિચાર્યા કરીશ કે મુંબઈ કેમ જવાશે. એના કરતાં મારો વિચાર એવું કહે છે કે અત્યારે આપણી પાસે એટલા સોર્સ અથવા એટલી કેપેસિટી છે કે અહીંથી આપણે ચોટીલા સુધી જઈ શકીએ. તો અમે પહેલાં ચાલતા થઈ જઈએ. ચોટીલા સુધી પહોંચશું ત્યાં સુધીમાં આગળનો રસ્તાઓ મળી જશે, મદદ પણ મળી જશે અને આપણા વિચારો પણ મળી જશે. તો ઇન શોર્ટ તમે એવું કહેવા માંગો છો કે આપણો માઇન્ડસેટ છે ને એ જ આપણી ડાયરેક્શન છે એ નક્કી કરે છે. હવે તમે આટલા મોટા સક્સેસફુલ બિઝનેસમેન, સક્સેસફુલ કોચ છો, ઘણા બધા લોકો તમને આઈડિયલ જોવે છે કે આવા પર્સન જેવું અમારે બનવું છે. હું પણ તમને આઈડિયલ તરીકે માનું છું. તો તમારા નજરમાં સક્સેસફુલ પર્સન કોને કહેવામાં આવે? મારા નજરમાં સફળતાની વ્યાખ્યા યુનિવર્સલ ભગવાને કોઈ આપી નથી, પણ સફળતા એટલું જ કહેવાય કે એ જે કામ કરી રહ્યો છે એ કામ કરવામાં એને પહેલાં તો ખુશી મળે. બીજું કે એ કામ કરતાં કરતાં પોતાની જાતને ખુશ રાખી શકે અને બીજાને ખુશ રાખી શકે. આટલું પેરામીટર એ સાચવી શકે એ જ સફળતા છે. દાખલા તરીકે હું સવારથી નીકળું અને રાત સુધી કામ કરું છું અને ઘરે જ્યારે જાઉં
ત્યારે મારા મનની અંદર જો થાક હોય, પછી તમને એનાથી પૈસા અનલિમિટેડ મળતા હોય કે કંઈ પણ અનલિમિટેડ મળતું હોય, પણ એ જો મનનો થાક હોય ને તો તમે કાયમ માટે નિષ્ફળ જ છો. પણ તમે 1 જ કલાક કામ કર્યું છે અને પછી તમે ઘરે જાઓ છો ઇન ધ સેન્સ કે તમારો સુવા માટેનો સમય થાય છે, બેડ પર જાઓ છો, પણ તમે ખુશ છો, એ તમારી રોજ સફળતા જ છે. બીજું મારું એવું માનવું છે કે આખી દુનિયા, મને પણ નાનપણમાં બધા લોકો કહેતા કે પછેડી હોય એટલી સોળ તણાય, બહુ જાજુ બધું કરાય નહીં. અંગ્રેજોનો માઇન્ડસેટ છે. જ્યારે આપણા ગુરુજનોએ શાસ્ત્રોમાં અને અમારા મિત્રોથી અને અમે બધા લોકોની માનસિકતા એવી છે કે સોળ તાણી લેવાની પછેડી નીકળી આવે. કારણ કે જો 70% વિદ્યાર્થી એને જો આપણે આ સૂત્ર આપીએ કે તેવડ હોય એટલું કરાય, પછેડી હોય એટલી સોળ તણાય, તો એની પછેડી લાસ્ટ યરમાં સાબિત થઈ ગઈ છે. કેટલી? 70%. તો નવા વર્ષ એનો ટાર્ગેટ શું બનાવશે? વધીને બહુ મહેનત કરશે, પરાણે તો 75. પણ એ વિદ્યાર્થીને આપણે એવું કહીએ તું 95 નો ટાર્ગેટ બનાવ, તો સૌથી પહેલા તો પોતાની જાતે જ એ સપોર્ટ નહીં કરે એના વિચારો. ઓહો 95 મને આવી શકે, હું ખરેખર એને લાયક છું, આ ડાઉટ યસ એ એની અંદર રહેશે. તો એ કામ કન્ફર્મ છે કે 95 ને જ લાવી શકે. પણ ત્યાં મારું સૂત્ર એવું છે કે કેપેસિટીથી બહારનું, સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે આ દુનિયામાં શક્ય કેટલું અને અશક્ય કેટલું એ જો તમારે જાણવું હોય તો દરેક અશક્ય લાગતા કામ એ કરવાના ચાલુ કરી દો, છેલ્લે ખબર પડી જ જશે કે શક્ય છે કે અશક્ય. હેપીનેસ ઇઝ ધ કી ઓફ સક્સેસ, એ તમે જણાવી દીધું છે. તો એવો જ એક રેપિડ ફાયર રાઉન્ડ તમારા માટે લઈને આવી રહ્યા છીએ. અમને ખ્યાલ છે તમે ઘણા બધા સેમિનારની અંદર તમારો એક ડિફરન્ટ કેરેક્ટર બતાવો છો, જે રમૂજી કેરેક્ટર હોય છે. તો એ જ કેરેક્ટરમાં આના આન્સર તમારે આપવાના છે અને સ્પીડમાં, વિચારવા માટે ટાઈમ છે જ નહીં. ફર્સ્ટ ક્વેશ્ચન, બ્રાન્ડ બનાવવું તમને ઇઝી લાગેલું હતું કે તમારી વાઈફ જ્યારે ઘરે સિરિયલ જોતી હોય ત્યારે એના હાથમાંથી રિમોટ લઈને ચેનલ ચેન્જ કરવી, એ તમને ઇઝી લાગે? નહીં, એ જોતી હોય એની સામે જોવું પણ મને સૌથી વધારે અઘરું લાગે છે. એક દિવસ માટે તમે ઇનવિઝિબલ થઈ જાઓ કે કોઈને તમે દેખાવાના જ નથી, એવી શક્તિ તમારી અંદર આવી ગઈ છે, તો તમે સૌથી પહેલું કામ શું કરશો? ખરેખર ઇનવિઝિબલ થઈ જઈશ અને 10 દિવસ આરામ કરીશ. જો તમારા વાઈફ ને અહીં પૂછવામાં આવે કે કઈ એવી એક બાબત છે કે જે હું મારા હસબન્ડમાં ચેન્જ કરવા માંગીશ, કે એ વસ્તુ હોવી જ ન જોઈએ, મને આ વસ્તુ ગમતી જ નથી, એ કઈ બાબત હશે? ટાઈમ આપે એમ. તો તમે એને ટાઈમ નથી આપતા? ઓછો આપી, એટલે ટાઈમ આપતા હોઈએ પણ દરેક સ્ત્રીનો યુનિવર્સલ પ્રોબ્લેમ છે કે એમના હસબન્ડ એને સમય નથી આપતા. એ એને નાનપણથી શીખવાડવામાં આવેલું છે. તમારી લાઈફને એક બોલિવૂડ મૂવીનું ટાઇટલ આપવું હોય તો કયું આપી શકીએ? ચલતી કા નામ ગાડી. હવે તમે લવ મેરેજ કરેલા છે, બરોબર છે, વાઈફને ખુશ રાખીને બિઝનેસ કેવી રીતે કરવું, અને આટલા સારી રીતે કરો છો તમે બિઝનેસ, પણ એની પાછળનું રીઝન શું છે? કારણ કે લવ મેરેજ પછી મોસ્ટલી વાઈફને એક્સપેક્ટેશન વધારે હોય કે આ વસ્તુ મારે કરવી, મારે અહીંયા ફરવા જવું છે, આ વસ્તુ કરવી છે, અને એના લીધે બિઝનેસમાં ધ્યાન ન દેવાય. પણ તમે આ વસ્તુ સારામાં સારી રીતે કરો છો લવ મેરેજ પછી પણ, તો એ કેવી રીતે શક્ય બન્યું? એમાં એવું છે કે શરૂઆતના દિવસોમાં તમારે પ્રયત્ન કરવા પડે અને પછી એમને ટેવ પડી જાય. આ પહેલો સિદ્ધાંત છે. અને બીજો સિદ્ધાંત એવું કહે છે કે દુનિયા આખી એવું કહે છે કે લવ અચાનક થઈ જાય. હું એવું નથી માનતો, હું એવું માનું છું કે લવ કરી શકાય અને કરતા શીખડાવી શકાય. તો મેં કર્યો છે ને એને શીખડાવી દીધું છે. ખૂબ ખૂબ આભાર ધર્મેશ સર. આવા જ પોડકાસ્ટ જ્યાં તમને અલગ અલગ ઇન્ફોર્મેશન જાણવા મળશે, ઘણા બધા બિઝનેસમેન સાથે અમારી વાતો જાણવા મળશે, અને તેને લીધે તમને પણ ક્યાંક ને ક્યાંક મોટિવેશન અને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. તો આવા જ પોડકાસ્ટને સાંભળવા માટે આજે જ ધ કાઇઝન સ્ટુડિયોની ચેનલને સબસ્ક્રાઇબ કરો.